કારણ કે રોજ તો અમે ઇન મીન ને તીન હોઈએ છે બરાબર. તો અત્યારે મમ્મી પપ્પા પણ આવ્યા છે. તાર કપડાં તો બતાવી નવા નવા. ગાઈઝ ને કે હું આ કપડાં લાવ્યો છું કે એ કોઈને વિશ જ નથી કર્યું વેલેન્ટાઇન ડે નું. ઓહો હો શું કહે છે નિશુ? મજાનો પિમ્પલ થઈ ગયો છે બરાબર. પણ મેં એવું વિચાર્યું કે બીજે ક્યાંક થયો હોત ને તો હું આમ હેરથી હાઈડ બી કરું. વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 7:15. અમે લોકો મસ્ત મજાના થઈ ગયા છે રેડી. આજે છે વેલેન્ટાઇન ડે, તો હેપી વેલેન્ટાઇન ડે બધાને બરાબર. અને ગાઈઝ કાલે નિશિવનો બર્થડે છે અને અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે ઉદયપુર જવા માટે. સુપર ડુપર એક્સાઇટેડ છે અને અમારું પેકિંગ વગેરે બધું જ થઈ ગયું છે. પહેલાં હું તમને બતાવી દઉં કે મારા ઘરમાં અત્યારે કેટલા લોકો છે બરાબર. કારણ કે રોજ તો અમે ઇન મીન ને તીન હોઈએ છે બરાબર. તો અત્યારે મમ્મી પપ્પા પણ આવ્યા છે. હેલો, જય શ્રી કૃષ્ણ. નિશુન મળવા આવ્યા નહીં, પછી કાલના મળવા કે નહીં? યસ. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં, ગુડ ઇવનિંગ કહેવાય. હા, હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ. હેપી વેલેન્ટાઇન ડે. હેપી વેલેન્ટાઇન ડે. હેપી વેલેન્ટાઇન ડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કહેશો? બસ જો જઈ રહ્યા છે ગાઈઝ અમારા નિકેશ તો જુઓ સિમ્પલ. હવે તો ક્યાંક ફરવા જવાની એમ કોઈ નવાઈ જ નહીં હોતી, એમ તૈયાર થવા. એટલે ટ્રાવેલિંગ માં પેલી ગાડી ચલાવવામાં કમ્ફર્ટેબલ રહે. યસ. હેલો નિશિવ. હેપી બર્થડે. થેન્ક યુ કહેવાનું હોય. તાર કપડાં તો બતાવી નવા નવા. ગાઈઝ ને કે હું આ કપડાં લાવ્યો છું કે નવા કપડાં લાવ્યો છું, કાલે બીજા નવા પહેરવાનો છું. ક્યાં જાય છે? હા ગાઈઝ જો અહીંયા બધું મારું બેગ ને એવું બધું રેડી થઈ ગયું છે બરાબર. મમ્મી પ્રે કરતા હતા કે આ લોકોનું હોટલનું ને હા પેલાના ફરવા મળે. હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ. હેપી વેલેન્ટાઇન ડે. અમારા હેપી વેલે આજે અમે કોઈને વિશ જ નથી કર્યું વેલેન્ટાઇન ડે નું. ઓહો હો શું કહે છે નિશુ? તારે મને કહેવાનું હોય, તારે મને કહેવાનું હોય કે હેપી વેલેન્ટાઇન ડે મમ્મા, એમ કે હેપી બર્થડે ના હોય. ગાઈઝ આજે અમે લોકો છે ને જરાય ફ્રી થયા જ નથી બરાબર. આખી બપોર તો હું સૂતી હતી, આજે હું ઘરે હતી એટલા માટે. અને મસ્ત મજાનો પિમ્પલ થઈ ગયો છે બરાબર. પણ મેં એવું વિચાર્યું કે બીજે ક્યાંક થયો હોત ને તો હું આમ હેરથી હાઈડ બી કરી દેતી. હવે અહીંયા તો કેવી રીતે મારે હાઈડ કરવું બરાબર. પણ મને તો સારું લાગે છે બરાબર, કેમ કે થયું છે તો એનું મારી પાસે કોઈ ઓપ્શન નહીં, એટલે સારું જ લગાડવું પડશે. ઓકે સો ગાઈઝ અત્યારે અમે લોકો નીકળીએ છીએ, રાત્રે પહોંચવાના છે. અને બહુ જ મસ્ત રિસોર્ટ ને એવું છે. તમને લોકોને વ્લોગ જોવાની બહુ જ મજા આવશે, એટલે વ્લોગ જોવાનું મિસ ના કરતા. અને બધા જ વિશ કરી દેજો મારા નિશિવને હેપી બર્થડે એમ કરીને. હું બધાને જ રિપ્લાય કરી દઈશ. ઓકે સો ગાઈઝ અમે લોકો નીકળીએ અને મારી સાથે તમારે પણ ટ્રીપ એન્જોય કરવાની છે. સો સ્ટે ટ્યુન. પહોંચી ગયા છે ઉદયપુરમાં ધ ક્લબ હાઉસમાં અને નિશુનો અહીંયા બર્થડે સેલિબ્રેટ કરવાનો છે. નિશિવ હેપી? કેટલો હેપી છે. અને ગાઈઝ અમારી જોડે મોન્ટુભાઈ છે. હેલો, જય શ્રી કૃષ્ણ. રસ્તામાં તો કોઈ વ્લોગ લેવાનો મૂડ જ ના રહ્યો. ફટાફટ પહોંચું તો એટલા માટે. હા એટલે એ જ. અને અંધારામાં ગાઈઝ મજા બી ના આવતી, તો સ્પેશિયલી નિશિવ માટે અહીંયા મસ્ત મજાનું સેલિબ્રેશન કરવાનું છે બરાબર. આ તો વેલેન્ટાઇન ડેનું સેલિબ્રેશન છે, બટ સાથે સાથે અમારા નિશિવનું પણ થઈ ગયું છે. ઓકે સો જઈએ આપણે લોકો.
બધા લોકો પહોંચી ગયા છે વિલા ઉપર. રાતના વાગી ગયા છે 2:30. નિશિવભાઈ સરસ મજાના સૂઈ ગયા છે અને ખબર જ ના પડી ગાઈસ કે ક્યારે 3 વર્ષનો થઈ ગયો, ના 4થું વર્ષ પણ બેસી ગયું. જેટલો ખુશીનો દિવસ છે ને એની સામે એટલો જ ઇમોશનલ દિવસ છે મારા માટે. કારણ કે મને યાદ છે કે જ્યારે એ જન્મ્યો હતો બરાબર, એ દિવસથી લઈને આ 3 વર્ષમાં તો આટલું બધું ફીલ નહોતું થતું જે હવે થઈ રહ્યું છે. કારણ કે હવે એ બહુ જલ્દી મોટો થઈ રહ્યો એવું લાગી રહ્યું છે. કારણ કે હવે એના કામ જાતે કરવા લાગ્યો છે. પહેલાં કેવું હતું ખબર છે, મમ્મા આ કરી આપ, મમ્મા આ કરી આપ, તો ડિપેન્ડેડ રહેતો હતો. તો આપણને એવું લાગતું હતું કે ના હજુ એ મારી જોડે છે તે ના મમ્મા તું ના કરીશ, હું કરી લઈશ. એટલે મને એવું થાય છે કે આટલો બધો મોટો થઈ ગયો, આટલો જલ્દી, આમ એવું લાગે છે ચપટી વગાડતા જ મોટો થઈ ગયો હોય. બટ જે મમ્મી લોકો મોટા થયા છે એ પણ મોટો થઈ જશે, બધું એની જાતે કરતો થઈ જશે. સો બસ ગાઈઝ, આજના વ્લોગની સાથે કાલના વ્લોગમાં પણ તમને બહુ જ મજા આવવાની છે બરાબર. અને અમે લોકો જે ક્લબ પર ગયા હતા એનું પણ તમને ડિટેલ્સ હું આપી દઈશ. બહુ એટલે બહુ જ સરસ રીતે અમારું વેલકમ કર્યું છે અને અમે વિલા ઉપર આવ્યા છે. એ પણ ફૂલ વિલાનો વ્લોગ તમારી સાથે આવતીકાલે શેર કરીશ કે કેવું છે કેવું નહીં, કારણ કે અત્યારે બહુ જ લેટ થઈ ગયું છે. અને ગાઈઝ બસ વધારે કંઈ નહીં કહું, કારણ કે આજે હું તમને મેં જેમ કીધું હું ઇમોશનલ છું. મને ખબર નહીં, મારી પાસે કોઈ વર્ડ્સ નથી, કેમ કે 2 વર્ષ પહેલાં પણ મેં સ્પીચને એવું રેડી કર્યું હતું. આ વખતે તો મારી તાકાત નથી કે હું કંઈ બોલી શકું, કેમ કે એની પહેલાં જ હું રડવા લાગીશ. સો બસ ગાઈઝ, આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.